જ્યાં જ્યાં જાય ત્યાં દુકાનદાર એમ કે આ ઘી તો છે, ધડો કરે તપેલીનો, જોખે. પછી નરસિંહ મહેતા એમ કે ભાઈ પૈસા અત્યારે નથી, તમારે દેવું હોય તો કયો. વેપારીની ચતુરાઈ કેવી તમે વિચાર તો કરો. અરે મહેતાજી, એવું કાંઈ થોડું હોય. તમે આવો હું ના પાડું, પણ આ ઘીની રસોઈ બનાવી અને તમે તમારા ઠાકોરજીને ભોગ તો લગાવશો ને. તો હા, એ તો ભોગ તો લગાવવો જ પડે ને, એમને થોડું ખવાય. ત્યાં જ વાંધો છે કે કાં તો કે કાલે જ આમ બરણી ખુલ્લી રહી ગઈ હતી, એમાં એક ગરુડી પડી. હવે એ ઘી તમને અપાય એવું નથી, કાંઈ નહીં. રાધે 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 વલ્લભ રાધે વલ્લભ, તમે તમારે લઈ ગયો પાછું, કાંઈ નહીં. ઓલાને એટલું જ જોતું હોય વેપારીને, પાછું બરણીમાં ઠલવી દે. ઠલવી કેવી રીતે દે? ટોપડી હોય ને એમાં અંગૂઠો આમ નાખીને હાવ આમ સાફ કરી નાખે, એક ટીપું ઘી નો આવી વેપારીમાં. આ દશા હતી ભક્તોની. બહુ કસોટી થઈ છે, આ જગતે બહુ હેરાન કર્યા છે ભક્તોને. પણ એમાં એમ કહેવાય છે કે છેવાડે દુકાન હતી એક ઘાટડી, ત્યાં જાય છે. મેં તે લીધી તપે હાથ જો ધરણી ધરણું મેં તે લીધી તપે હાથ જો ધરણી ધરણું ગરીબ વૈષ્ણવની દુકાન ને એમાં નરસિંહ મહેતાને જોઈ જાય છે. આમ ઠેકડો માર્યો, ઓહો મારો બાપ આવ્યો, મારો ભગવાન ભેટી થઈ. અને એ પછી એમ કહે છે કે હું તમને ઘી આપું. મહેતાજી કીધું કે પેલા ચોખ્ખવટ કરી લઉં, પૈસા નથી, પછી તમારે તપેલીમાં નાખવું પડે ને પાછું કાઢવું પડે, એના કરતા ચોખ્ખવટ પહેલા કરી દો. પૈસા નથી મારી પાસે અત્યારે. હા એટલે દઈ દે, પણ અત્યારે નથી. અને ત્યારે પેલો વેપારી વૈષ્ણવ એ કહે છે કે અરે હોય બાપ, તમારા બ્રહ્મ ભોજનમાં, તમારા પિતાના શ્રાદ્ધમાં, તમારા ઠાકોરજીને ધરાવવામાં મારું ઘી કામ આવતું હોય તો તમે કરી દમ ભાઈ. તમારે મારે પૈસા નથી જોતા મહેતાજી. મહેતાજી કે ના એમ ન હાલે, પૈસા તો દેવા પડે. એમનો હું લઉં લઉં, બંને વચ્ચે રકજક થાય. પછી પેલા એ કીધું કે તમે એમ કરો, પૈસા નથી જોતા, તમે 2-3 કીર્તન મને સંભળાવી દો એટલે મોજ આવી જાય. આને એટલું જોતું ખિસ્સામાંથી એ મજીરાની જોડી કાઢી કરતાલ તો હતા જ.
બેહી ગયા. બસ આ જ નરસિંહ મહેતા સાહેબ, જેને સમયનું ભાન ન હોય ને, જગતની સાથે કોઈ વ્યવહાર ન હોય, ઈશ્વરની સાથે જેનો વ્યવહાર બંધાયો હોય, એ નરસિંહ મહેતા. ભાન નથી રહેતું, બપોર થઈ જાય છે ને અહીંયા બધું કાર્ય તો ભગવાને પૂરું કરી દીધું, જમાડવાનું, નાગરી નાચને દક્ષિણા દીધી, એ બધું કરી દીધું. પણ છેલ્લે જ્યારે એ નરસિંહ મહેતા બધું જય જયકાર થઈ ગયો, શ્રાદ્ધમાં બધા બ્રાહ્મણો આવીને જમી ગયા, હોનાના થારીના વાટકા એમાં જઈમાં અને ઈ લઈ ગયા ભેગા. ભગવાન આવ્યા હતા નરસિંહ મહેતાના રૂપમાં, એને કીધું કે આ લઈ જાઓ, તમે ખાધું છે તો તમારે. એ તો ઉપવસ્ત્રમાં બાંધીને લઈ ગયા, ખંભે નાખ્યા અમુકે તો ઈ જે દશા થઈ ગઈ છે, રસાવાળું શાક હોય, દાળ હોય, એ ઊભા વાહે રેગાડા હાલતા થયા. એમ મહાદેવ મહાદેવ એમ કરતા જાય, હાઈલા જાય મહાદેવ. એ બધું પતી ગયું, પણ નરસિંહ મહેતાને કાંઈ ખબર નથી. એ તો આવ્યા, એને તો એમ કે હજી તો મારે રસોઈ બનાવીને શ્રાદ્ધમાં જમાડવા છે બધાને. ત્યાં આવ્યા ને ઘીની તપેલી એ મેતીને કીધું કે લ્યો મેતી, આ ઘીની તપેલી અને શ્રાદ્ધની તૈયારી કરો. મેતીએ કીધું કે હવે તો તમે હદ કરી છે નાથ. શું હદ કરી છે? હવે આ બધું શું નાટક માંડ્યું છે? અરે આખી નાગરી નાતને જમાડી, દક્ષિણાઓ આપી, સાડીઓ આપી બધાને, અને હવે તમે પાછો ઈની તપેલી લઈને આવ્યા, હવે તો બંધ કરો, હવે તો બંધ કરો. તો કે નરસિંહ મહેતા કે હોય નહીં દેવી, આ બધું કોને કર્યું? અરે તમે જ હતા. એ કે અરે હું હતો, હું નહીં હોઉં મેથી, હું નહીં હોઉં. અરે તમે જ હતા, તમારા હાથે તમે શ્રાદ્ધની વિધિ કરી, બધાને જમાડ્યું અને દક્ષિણા આપી તમે, અને તમે કહો છો કે હું નહીં હોઉં નથી, હું હતો? તો કે હા. તો હું હતો તો તમે એને કાંઈ કીધું તો નથી ને, કાંઈ બોલ્યા નથી ને મેથી? મેથીએ કીધું કે નો કહો, આવડી આવડી હોફાવી મેં તો. તમે ઊંચા અવાજે બોલ્યા એની પાસે. હા, તો એ ક્યાં છે? એ દામોદર કુંડે એ સ્નાન કરવા ગયા છે, એમ કીધું હમણાં સ્નાન કરીને આવું, પછી આપણે બધા ભેગા બેહીને ખાય. અને ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે મેથી, તમે અવસર ચૂકી ગયા. એ હું નહોતો, મારો નાથ હતો, તમે ઓળખી ન શક્યા. હવે તો હું ન્યા જાઉં, મને ભૂખો રાખી મારા બાપના શ્રાદ્ધમાં, મને ભૂખો રાખીને વયો ગયો. દામોદર કુંડે આવે છે, કરતાલ હાથમાં લીધા કે હે મારા નાથ, આખી નાગરી નાથને તે જમાડી અને મને જ ભૂખો રાખ્યા. આ ક્યાંનો ન્યાય? અને એમ કહેવાય છે કે એને કેદાર ગાયો. દર્શન દ્યો ઘનશ્યામ, દર્શન દ્યો ઘનશ્યામ, મારી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ,
કેદાર ગાયો ભગવાન આવ્યા પાછા. નરસિંહ મહેતાજી એકલા આવ્યા કે હા, એમ એકલા ન હોય, સજોડે આવવાનું. લક્ષ્મીજીની સાથે પધારો. અને બ્રહ્મા બ્રહ્માણી શિવ પાર્વતી બધા સજોડે આવ્યા અને બધા જ્યારે જમવાની આમ તૈયારી કરે ત્યારે ભગવાનને કીધું કે ઉભા રહ્યો, એમ નહીં, મારો મોટો ભાઈ બંસીધર એ હજી ભૂખો છે. કારણ કે એની ઘરે કોઈ આજે જમવા ગયું નથી, એનું રાંધેલું પડ્યું છે. એ મારા ભાઈ અને ભાભીને બોલાઈ આવું. અને ભાઈ અને ભાભીને બોલાવ્યા અને બધાની સાથે ભોજન લીધું. જો પુણ્યશાળી આત્મા તો આને કહેવાય. એકલો નહીં, ભાભીએ ભલે મને ગમે એટલા મેળા માર્યા હોય, પણ ભાભી મારી માં છે. હું દર્શન કરું, એ દર્શન કર્યા વગરના રહી જાય તો મારી ભક્તિ લાગે. 71 પેઢી તારી દીધી સાહેબ, આ ભક્તિ કહેવાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ અદ્ભુત. પછી તો ત્રીજો ને છેલ્લો જન્મ ગોપાલદાસ તરીકે થયો છે અને પછી મુક્તિ મળી. અને હવે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, બાપજી હવે મને ભગવાનના દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મની કથા કહો, કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની કથા કહો કે કઈ રીતે વિવાહ થયો. અને ત્યારે ભાગવતકાર લખે છે કે વિદર્ભ નામે એક દેશ, ત્યાંનો મહાન પ્રતાપી રાજા ભીષ્મ, જેની રાણીનું નામ સુમતિ છે, એમને ત્યાં એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થાય છે. પુત્રનું નામ રૂક્મી છે, પુત્રીનું નામ રૂક્ષ્મણીજી છે. પણ રૂક્ષ્મણીજી નાનપણથી ભગવાનની ભક્તિ, ભગવાનના ચરિત્ર, આ બધું કથા સાંભળે એટલે કૃષ્ણ પ્રત્યે એને પ્રેમ છે. નાનપણથી એ મનથી વરી ચૂક્યા છે કૃષ્ણને. પછી જ્યારે યુવાન થાય છે, માતા પિતા પૂછે છે કે બેટા હવે તારી ઉંમર વિવાહની થઈ છે, તારી ઈચ્છા પડે એ પ્રમાણે અમને કે. ત્યારે રૂક્ષ્મણીજીએ માતા પિતાજીને કીધું કે હું તો કૃષ્ણને વરી ચૂકી છું માં, વિવાહ કરીશ તો કૃષ્ણની સાથે કરીશ. પણ આ વાત એના ભાઈ રૂક્મીને ગમતી નથી. મારી બેનનો વિવાહ એક ગોવાળિયાની સાથે કરું, ગાયો ચરાવવા વાળો, એને શું સુખ આપી શકવાનો? મારે તો મારી બેનનો વિવાહ શિશુપાલની સાથે કરવો છે. અને શિશુપાલને સંદેશો દઈ દીધો કે વેલા હર જાન જોડીને આવી જાવ. શિશુપાલે એવો પાછો ભરખુરો બધા સગા સંબંધીને બોલાવી અને જાન જોડી, પણ હરખમાં ને હરખમાં ગણપતિની પૂજા કરવાનું ભૂલી ગયું. માંગલિક કાર્યમાં ગણપતિની પૂજા તો હોવી જોઈએ, નહીંતર વિઘ્નો ના કરતા દેવ પણ થઈ શકે. એટલે હવે તો એના લગ્ન કેમ પૂરા થાય? જાન જોડીને આવ્યો, ઉતારા આપ્યા. પછી રૂક્મીએ રૂક્ષ્મણીજીનો જે આવાસ હતો, ઓરડો હતો, ત્યાં પાકો ચોકી પેરો ગોઠવી દીધો કે કોઈ પુરુષને અંદર પ્રવેશ ન કરી શકે. બધી દાસીઓને ગોઠવી દીધી સેવામાં. એને ખબર હતી કે કૃષ્ણ કદાચ અવરોધ ઉભો કરશે અને અહીંયા સ્વયંવરને આડે, વિવાહને આડે 2-3 દિવસ રૂક્ષ્મણીજી બહુ દુઃખી થાય છે કે હો મારે એક ભવમાં 2 ભવ કરવા પડે, એના કરતા તો હું મરી જાઉં એ વધારે સારું. ચોરીની જગ્યાએ મારી ચિતા ખડકાશે, પણ હું શિશુપાલની સાથે હથેવાળું ન કરું. દાસીને કહે છે કે દાસી જા, આ ગામની અંદર એક સુદેવ નામનો બ્રાહ્મણ રહે છે, એને બોલાવી આવે. સુદેવ બ્રાહ્મણ આવે છે. બોલ બેટા, મારું શું કામ કર્યું? બ્રહ્મદેવ, તમે તો મારા બાપની જગ્યાએ છો. હું મનથી કૃષ્ણને વરી ચૂકી છું, એટલા માટે તમે સંદેશો લઈ અને દ્વારિકા જઈ દ્વારિકાનાથને મારો સંદેશો આપો કે મારો સ્વીકાર કરે, નહીતર હું જીવીશ નહીં. ભલે બેટા, કાંઈ વાંધો નહીં. વિસુદેવ દ્વારિકામાં જાય છે, સંદેશો આપે છે પ્રભુને. અને દ્વારિકાનાથે જ્યાં સંદેશો જોયો ત્યાં તો થયું કે હો એક આતુર થયેલો જીવાત્મા મને પ્રાપ્ત કરવા માંગે છે, જો એનો સ્વીકાર નહીં કરું તો ભક્તિનો મહિમા ઘટી જશે. સુદેવને કીધું કે જાઓ
ચિંતા ન કરે, રૂક્ષ્મણીજીને કહેજો હું સમય આવી જઈશ. અને સુદેવ પાછો આવે છે. ઝરૂખા ઉપર ઉભેલા એ રૂક્ષ્મણી રાહ જોવે છે. સુદેવ બ્રાહ્મણ જ્યારે આવે છે ત્યારે કહે છે કે શું કીધું દ્વારિકાનાથે? ત્યારે સુદેવે કીધું કે બેટા ચિંતા ન કરીશ, મારો નાથ જરૂર આવશે તારો શિકાર કરવા. રૂક્ષ્મણીજીના આનંદની કોઈ સીમા રહેતી નથી. અને એમ કહેવાય છે કે માતા પિતા આવ્યા અને રૂક્ષ્મણીજીને કીધું કે બેટા ગામની બહાર ડુંગર છે, એની ઉપરમાં અંબાજીનું મંદિર છે. આપણા કુળની પરંપરા પ્રમાણે જા તારી સખીઓ સહેલીઓને લઈ અને ત્યાં દર્શન કરી આવો, પછી જ ચોરીમાં બેસવાનો અધિકાર. અને ત્યારે લક્ષ્મણીજી કુમકુમની થાળી હાથમાં લઈ પૂજાની સામગ્રી અબીલ ગુલાલ કંકુ શ્રીફળ ફૂલનો હાર એ લઈ અને માં ભવાની ભગવતીની પૂજા કરવા માટે જાય છે. જી મેં તો થાળ ભર્યો રે સંગમોની રે મેં તો મા અંબાના મંદિર તરફ આજે લક્ષ્મણજી સોળે શૃંગાર થઈ ગયા. સાક્ષાત ભગવતી લક્ષ્મીનો અવતાર.